વાહ દાદા વાહ. કેમ દાદા પણ હલાણું એટલું હે હલાઈ ગયો એટલું સ્ટ્રેચરમાં સોરી સ્ટ્રેચરમાં લાવ્યા હતા. હા હાલો જો મિત્રો આ દાદા સ્ટ્રેચરમાં આવ્યા હતા અને ખૂબ તકલીફ હતી. આપ જોઈ શકો છો ટૂંકમાં હાવ ઊભા નહોતા રહી શકતા, બેઠા નહોતા, એની કરતા તમે હાલવા જરાય હલાતું નતું. હે જરાય હલાતું નતું. હવે હાલવા મીડા. હા બંધ હતું હાલવાનું. હા બંધ 8 દિવસે હૂતો નથી. 8 દિવસથી 8 દિવસે હૂતો નથી. ગમે એવા દવા લે. ઊંડો શ્વાસ છોડો, પકડતા નહીં દાદા. ઝટકો આવ્યો દાદા? કમરમાં આવ્યો? થઈ ગયા કે નહીં? વાહ દાદા વાહ. કેમ દાદા પણ હલાણું એટલું હે હલાઈ ગયો એટલું સ્ટ્રેચરમાં સોરી સ્ટ્રેચરમાં લાવ્યા હતા. હા હાલો જો મિત્રો આ દાદા સ્ટ્રેચરમાં આવ્યા હતા અને ખૂબ તકલીફ હતી. આપ જોઈ શકો છો મિત્રો. આપણી સાથે અત્યારે રવજી દાદા છે, જેમને L4 L5 અને S1 માં ગાદી દબાતી હતી અને L5 S1 માં ગાદી ફાટી ગઈ હતી, જે આપણે એના MRI માં જોઈશું. આપ જોઈ શકો છો મિત્રો, સોરી L4 L5 માં ગાદી ફાટી ગયેલી છે, આપ જોઈ શકો છો, અને L5 S1 માં ગાદી દબાઈ છે. દાદા તમે ક્યાંથી આવો છો? ભેસાણ તાલુકો ગળસ બરવાડા ગામ. ભેસાણ જુનાગઢ બાજુ? જુનાગઢ જિલ્લાનો. એટલે શું થયું હતું તમને? મને શીખ આવી, હું તો બપોરે અને આખો પગ પકડાઈ ગયો. એટલે આ ભાઈને લેબ છે ભેસાણ, લેબોરેટરી છે મારે. આને મેં ફોન કર્યો તો ઘેરે ભાઈ મને પગમાં જે રહેવાતું નથી. પછી અમે જુનાગઢ ગયા, ત્યાં 2 ફોટા પાડ્યા, 5 દિન દવા દીધી, એમાં કઈ રેડી થયું નહીં. પછી પાછા જુનાગઢ ગયા, MRI કરાવ્યો, ત્યાં 10 દિન દવા દીધી, એમાં રેડી ન થયું. પાછા જુનાગઢ ગયા, એ કે 8000નું ઇન્જેક્શન માર્યું માલું કે, એમાં 1% ફેર ન પડ્યો. એટલે પછી આ ભાઈ તમારા વિડીયો જોયા છે, મને કે પપ્પા અહીં જવું છે. એટલે ભાઈ જવું હોય તો હાલો, આપણે તો ગમે ત્યાં ઈલાજ જ કરવાનો છે તો જવું જ પડશે ને. અહીંયા આવ્યા તોય તમે કહેતા હું બીતો હતો,
મેં ના આપણે જ કરાવવાનો. ના ના રિઝલ્ટ અટાણે તો હાઈ ક્લાસ જ થઈ ગયો છે. સારું છે. રેડી ને? હા. સરસ લ્યો. હવે કઈ થતું નથી ને? ના કાંઈ એમ નથી થતું. રેડી ને? હવે હજી એક વાર હાલો તો ઊભા થઈ. તમે ઓલા સ્ટેચરમાં આવ્યા હતા એની કરતા અત્યારે ચાલતા થયા. હા હા ઊભા નહોતા રહી શકતા, બેઠા નહોતા, એની કરતા તમે અરે હાલવા જરાય માંડ્યા. હલાતું નહોતું. હે એ જરાય હલાતું નહોતું. હવે હાલવા મીડ્યા. હા બંધ હતું હાલવાનું. હા બંધ 8 દિવસે તો હૂતો નથી. 8 દિવસથી 8 દિવસે હૂતો નથી. ગમે એવા દવા લે તો દુખાવો બંધ જ ન થાય. હજી તમને મારે 5-6 વાર બોલાવવાના છે. ભલે કાંઈ વાંધો હજી નહીં. તમારો એવો વિડીયો બનાવવાનો છે કે તમે દોડતા જાઓ ને દોડતા આવો. વાહ વાહ તો તમારો ઉપકાર બાપા. બરોબર? તમે જ ભગવાન. આપણે આ પાર્ટ 1 બનાવ્યો છે તમારો. હજી બીજા 2 બનાવવાના છે આવા. બરોબર? બરોબર. સરસ. ખૂબ ખૂબ આભાર. હવે છે ને